મિત્રો, આજે આપણે શીખીશું ભૂગોળનો પાઠ 4 માનવીની તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ એનો સ્વાધ્યાય. જોઈએ વિભાગ એ છે. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. એમાં પહેલો સવાલ છે કે સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર. તેમાં જવાબ આવે ઇન્ટરનેટ. ધ્યાન આપજો મિત્રો, સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર, તો જવાબ આવે ઇન્ટરનેટ. બીજો સવાલ છે ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે? તેમાં જવાબ આવે ચતુર્થક. ત્યારબાદ ત્રીજો સવાલ છે ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે? તો જવાબ આવે પંચમ પ્રવૃત્તિ. ત્યારબાદ ચોથો સવાલ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતોનો વિકાસ થયો છે? તો જવાબ આવે કમ્પ્યુટર. ત્યારબાદ વિભાગ બી છે. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. પહેલો સવાલ છે કે સરકાર દ્વારા લોકોને કઈ સેવાઓ અપાય છે? તો કે સુરક્ષા, શિક્ષણ, સ્વાસ્થ્ય, સફાઈ અને કાયદાકીય વ્યવસ્થા વગેરે જેવી અનેક પ્રકારની સેવાઓ સરકાર દ્વારા લોકોને અપાય છે. ત્યારબાદ બીજો સવાલ છે ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? ધ્યાન આપજો મિત્રો, ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? તો ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર USA એટલે કે અમેરિકા છે. ત્યારબાદ ત્રીજો સવાલ છે ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું? તો કે માનવીને અપાતી વિશિષ્ટ પ્રકારની સેવાને ચતુર્થક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે સંશોધન, વીમો, માહિતી સંગ્રહ, IT એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કમ્પ્યુટર વગેરે. ત્યારબાદ ચોથો સવાલ છે મનોરંજન સેવાઓના ઉદાહરણ આપો. તો કે દૂરદર્શન, રેડિયો, ફિલ્મ અને સાહિત્ય વગેરે મનોરંજન સેવાઓના ઉદાહરણ છે. ત્યારબાદ પાંચમો સવાલ છે તૃતીયક પ્રવૃત્તિ કોને કહે છે? તો કે માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. જેમ કે સુથાર, રસોઈયા, વકીલ, શિક્ષક વગેરે દ્વારા અપાતી સેવાઓ તૃતીયક પ્રવૃત્તિ છે. બીજી વ્યાખ્યા છે કે મૂલ્ય ચૂકવીને જે સેવા પ્રાપ્ત કરી શકાય તે સેવાને માનવીની તૃતીયક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે પરિવહન સેવા, સંદેશા વ્યવહાર, મનોરંજન સેવા વગેરે. ત્યારબાદ છઠ્ઠો સવાલ છે સિલિકોન વેલી એટલે શું? તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે માહિતી તકનીકી ક્ષેત્રે ઘણા બધા વિકસિત ઉદ્યોગ ગૃહનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. ધ્યાન આપજો મિત્રો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ઘણા બધા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. ત્યારબાદ સાતમો સવાલ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા નવા ક્ષેત્રનો વિકાસ થયો છે? તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી જીનેટિક એન્જિનિયરિંગના નવા ક્ષેત્રનો વિકાસ થયો છે. પંચમ પ્રવૃત્તિ સાથે કયા પ્રકારના લોકો જોડાયેલા છે? આઠમો સવાલ છે પંચમ પ્રવૃત્તિ સાથે કયા પ્રકારના લોકો જોડાયેલા છે? તો કે પંચમ પ્રવૃત્તિ સાથે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો, નિર્ણય નિર્ધારકો, ઉચ્ચ પ્રકારના સલાહકારો અને નવી નીતિઓના નિર્ધારકો વગેરે પ્રકારના લોકો જોડાયેલા છે. ત્યારબાદ નવમો સવાલ છે પંચમ પ્રવૃત્તિની મહત્વની બાબતો કઈ છે? તો કે માનવ સંસાધન, ગ્રાહક સહાયતા, કોલ સેન્ટર સેવાઓને વધુ ઉત્પાદક, ઝડપી અને સરળ બનાવવાની પ્રક્રિયાઓ તથા સૂચના પ્રૌદ્યોગિકી પંચમ પ્રવૃત્તિની મહત્વની બાબતો છે. ત્યારબાદ વિભાગ સી આવે છે. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપો. પહેલો સવાલ છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ શું છે? તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે IT એટલે માહિતીના સંયોજન, પ્રોસેસિંગ, માહિતીનો મોટા પાયે સંગ્રહ અને પ્રસારણમાં સહાયભૂત સાધનો તથા અન્ય ઇલેક્ટ્રોનિક્સ સાધનો. તે ઘણા પ્રકારની તકનીકી માહિતીનું સંયુક્ત સ્વરૂપ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેર, સંદેશાવ્યવહાર, પ્રસારણ અને ઓપ્ટિક ઇલેક્ટ્રોનિક્સ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ બીજો સવાલ છે કે સર્વ ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે, કારણ આપો. તો કે આજના સમયમાં જ્યાં વિકસિત અર્થવ્યવસ્થા છે ત્યાં સેવા પર આધારિત પ્રવૃત્તિઓ કરનારાની વધુ માંગ છે. સેવાકીય ક્ષેત્રોનું કૌશલ્ય, અનુભવ અને જ્ઞાન ધરાવતા કર્મચારીઓની માંગ વૈશ્વિક બજારમાં વધી રહી છે. તેથી સર્વ ક્ષેત્રમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે એમ કહેવાય. આ ઉપરાંત સ્વાસ્થ્ય, શિક્ષણ, મનોરંજન અને વાણિજ્ય પ્રવૃત્તિઓ આ સેવા સાથે જોડાયેલી છે. ત્યારબાદ ત્રીજો સવાલ છે પંચમ પ્રવૃત્તિ એટલે શું? તો કે જુદા જુદા ક્ષેત્રોમાં ઉચ્ચ અને વિશિષ્ટ કક્ષાના નિષ્ણાંતોની સેવા, વહીવટી નિર્ણય નિર્ધારકોની સેવા, જુદા જુદા ક્ષેત્રોના કુશળ સલાહકારોની સેવા તથા આવી ઉચ્ચતમ અને વિશિષ્ટતા ધરાવતી સેવાને માનવીની પંચમ પ્રવૃત્તિ કહે છે. ઉદાહરણ તરીકે વૈજ્ઞાનિકો, લેખકો, સલાહકારો, સચિવો વગેરે.
ત્યારબાદ વિભાગ ડી છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પહેલો સવાલ છે, ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો. તો કે ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો, આર્થિક, રાજકીય અને ઉચ્ચ નીતિ વિષયક સલાહકારો, ઉચ્ચ નિષ્ણાંતો, ઉચ્ચ પ્રકારની સિદ્ધિકારીઓ સાથે જોડાયેલા સંશોધકો ઉચ્ચ સ્તરીય સેવાઓ પૂરી પાડે છે. તેઓ ખૂબ જ ઊંચું વેતન પ્રાપ્ત કરે છે અને સારી અર્થવ્યવસ્થાઓ સ્થાપવામાં તેઓ મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓનો પંચમ પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. ઉચ્ચ સ્તરીય સેવાઓ તો કે વર્તમાન સમય સાથે જોડાયેલી વિચારધારા આપવી અને તેનું પુનર્ગઠન કરી તેની વ્યાખ્યા આપવી, આંકડાઓની વ્યાખ્યા કરવી, નવા પ્રયોગો, આધુનિક સંશોધન કાર્યો વગેરે જેવી સેવાઓનો સમાવેશ ઉચ્ચ સ્તરીય સેવામાં થાય છે. આ વિશેષ પ્રકારની ઉચ્ચ સ્તરીય સેવાઓ પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે. માનવ સંસાધન, ગ્રાહક સહાયતા, કોલ સેન્ટર સેવાઓને વધુ ઉત્પાદક, ઝડપી અને સરળ બનાવવાની પ્રક્રિયા તથા સૂચના પ્રૌદ્યોગિકી એ ઉચ્ચ સ્તરીય સેવાની પાયાની બાબતો છે. આ ઉચ્ચ સ્તરીય સેવાઓથી નવા પ્રકારના ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે અને જુદા જુદા આર્થિક ક્ષેત્રોમાં નવા સંશોધનો પણ થઈ રહ્યા છે. ત્યારબાદ બીજો સવાલ છે, વિજ્ઞાન અને ટેકનોલોજીના પાર્ક કોને કહેવામાં આવે છે? તે કયા શહેરમાં આવેલા છે? ધ્યાન આપજો મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીના પાર્ક કોને કહેવામાં આવે છે અને તે કયા શહેરોમાં આવેલા છે? તો કે USA એટલે કે અમેરિકાના બોસ્ટન અને કેલિફોર્નિયામાં સિલિકોન વેલીના સંકુલો આવેલા છે. તેને વિજ્ઞાન અને ટેકનોલોજીના પાર્ક કહેવામાં આવે છે. એટલે કે મિત્રો, USAના બોસ્ટન અને કેલિફોર્નિયામાં સિલિકોન વેલીના સંકુલો આવેલા છે. અને ભારતમાં બેંગ્લુરુ, ગાંધીનગર, હૈદરાબાદ, પુણે વગેરે શહેરોમાં સિલિકોન વેલીના સંકુલો કાર્યરત છે. તેને પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના પાર્ક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિભાગ ઈ છે, નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો. એમાં પહેલો સવાલ છે કે માનવીની તૃતીયક પ્રવૃત્તિમાં સેવાઓના મુખ્ય વિભાગો જણાવો. તો કે માનવીની તૃતીયક પ્રવૃત્તિનો અર્થ પહેલા તો માનવીને આપી શકાય તેવી સામાન્ય પ્રકારની સેવાને માનવીની તૃતીયક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સંદેશા વ્યવહાર, આરોગ્ય, શિક્ષણ, મનોરંજન વગેરે. તેની વ્યાખ્યા છે કે મૂલ્ય ચૂકવીને જે સેવા પ્રાપ્ત કરી શકાય તે સેવાને માનવીની તૃતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે પરિવહન સેવા, સંદેશા વ્યવહાર સેવા, મનોરંજન સેવા, વાણિજ્ય સેવા વગેરે. માનવીની તૃતીયક સેવાઓના મુખ્ય વિભાગ. પહેલું છે વ્યાપાર વિષયક સેવાઓ, બીજું છે પરિવહન સેવાઓ, ત્રીજું છે સંચાર સેવા, ચોથું છે મનોરંજન સેવા, પાંચમું છે વાણિજ્ય સેવા, છઠ્ઠું છે સ્વાસ્થ્ય શિક્ષણ સેવાઓ, સાતમું છે સમાજ કલ્યાણ સેવાઓ, આઠમું છે નાણાકીય બચત માટેની સેવાઓ. જોઈએ વિસ્તૃત કે પહેલું છે વ્યાપાર વિષયક સેવાઓ. તો કે ગ્રામીણ કે શહેરી કેન્દ્રમાં જથ્થાબંધ અને છૂટક વ્યાપાર સૌંદર્ય પ્રસાધનો દ્વારા અપાતી સેવાઓ. સમારકામને લગતી સેવા. વ્યાપાર વિષયક સેવાનો મુખ્ય ઉદ્દેશ આર્થિક લાભ મેળવવાનો હોય છે. ત્યારબાદ બીજું છે પરિવહન સેવા. તો કે પરિવહન સેવા દ્વારા તૈયાર વસ્તુ કે કાચા માલને કે વ્યક્તિને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે. ઉદાહરણ તરીકે રેલવે માર્ગ, સડક માર્ગ, હવાઈ માર્ગ, જળમાર્ગ, પાઇપલાઇન અને રજ્જુ માર્ગ, રોપવે. ત્યારબાદ ત્રીજું છે સંચાર સેવા, કે શબ્દ, સંદેશા અને વિચારોની આપ-લે માટે આ સેવા ઉપયોગી છે. ઉદાહરણ તરીકે મોબાઈલ, ઇન્ટરનેટ, ટેલિફોન, ટપાલ, રેડિયો વગેરે. ત્યારબાદ ચોથું છે મનોરંજન સેવા. તો કે મનોરંજન સેવા માનસિક તણાવ દૂર કરવામાં ઉપયોગી બને છે. આનંદ પ્રાપ્ત થાય અને માનસિક શાંતિનો અનુભવ થાય. પહેલાના સમયમાં ભવાઈ, નાટક વગેરે અને અત્યારના સમયમાં ફિલ્મ, દૂરદર્શન, પ્રવાસ, પર્યટન વગેરે જોવા મળે. ત્યારબાદ પાંચમું છે વાણિજ્ય સેવા. તો કે જાહેર ખબરો, વકીલો દ્વારા અપાતી સેવા, સલાહ, બેંક સેવા, જનસંપર્ક સેવા, કર્મચારીઓના કૌશલ્ય વિકસાવવા અપાતું પ્રશિક્ષણ, નાણાકીય વ્યવહારના જાણકાર, હિસાબનીશ વગેરે સેવાઓને વાણિજ્ય સેવા કહેવાય છે. છઠ્ઠું છે સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવા. તો કે સામાજિક સાંસ્કૃતિક સેવાઓ તેમજ ખાનગી કે અર્ધ સરકારી, સરકારી શાળા અને મહાશાળાઓ દ્વારા તેનું સંચાલન થાય અને સાક્ષરતાનું પ્રમાણ વધે. જેમ કે આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલો દ્વારા આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ સાતમું છે સમાજ કલ્યાણ સેવા. તો કે મહિલા મંડળો, જ્ઞાતિના સંગઠનો, યુવા મંડળો, જુદા જુદા પક્ષના સંગઠનો સામાજિક આર્થિક સેવાઓ આપે છે. સમાજમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરે અને સમાજ કલ્યાણની પ્રવૃત્તિ કરે. ત્યારબાદ આઠમું છે નાણાકીય બચત માટેની સેવા. તો કે જાહેર ક્ષેત્રે, ખાનગી ક્ષેત્રે અને સહકારી ક્ષેત્રની બેંકો દ્વારા લોકોને નાણાકીય બચત માટેની સેવા પૂરી પાડવામાં આવે. ધિરાણ આપે, લોન આપે, નાણાકીય બચત થાય, વીમાની સેવા તેમજ અન્ય બેન્કિંગ સુવિધા પૂરી પાડવામાં આવે.
ત્યારબાદ બીજો સવાલ છે કે માનવીની ચતુર્થક પ્રવૃત્તિનો અર્થ દર્શાવી તેની પ્રવૃત્તિઓ સમજાવો. તો કે માનવીની ચતુર્થક પ્રવૃત્તિનો અર્થ કે માનવીની વિશિષ્ટ પ્રકારની સેવા એટલે ચતુર્થક પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિનો સંબંધ ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાય સાથે હોય છે. એનું કાર્ય છે કે આ પ્રવૃત્તિનું કાર્ય સંશોધન, ચિંતન, વિકાસ માટેના નવા વિચારો આપવા. વિશ્વમાં ઓછા લોકો ચતુર્થક પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે. વિકસિત દેશમાં તેનું વધુ પ્રમાણ છે. આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની વિશિષ્ટતા એ છે કે તેઓ ઊંચું વેતન, ઊંચો હોદ્દો પ્રાપ્ત કરવા ખૂબ જ ગતિશીલ રહે છે. હવે ચતુર્થક પ્રવૃત્તિમાં ક્રાંતિ લાવનારી બે પ્રવૃત્તિ છે. પેલું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. જોઈએ કે આઈટી એટલે માહિતીના સંયોજન, પ્રોસેસિંગ, માહિતીનો મોટાપણે સંગ્રહ, પ્રસારણમાં સહાયભૂત થતા સાધનો, ઉપગ્રહ, સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ અને ઓપ્ટિકલ ઇલેક્ટ્રોનિક અને અન્ય વીજ સાધનો. અને બીજું છે ઇન્ટરનેટ. તો કે વિશ્વની માહિતી સાથે જોડતું કમ્પ્યુટર નેટવર્ક એટલે ઇન્ટરનેટ. યાદ રાખજો મિત્રો, ઇન્ટરનેટની વ્યાખ્યા છે વિશ્વની માહિતી સાથે જોડતું કોમ્પ્યુટર નેટવર્ક એટલે ઇન્ટરનેટ, જેના દ્વારા ઘર બેઠા માહિતી પ્રાપ્ત કરી શકાય છે. હવે ચતુર્થક પ્રવૃત્તિઓ તો કે વિશિષ્ટ જ્ઞાન પર આધારિત ઉદ્યોગ, વિવિધ પ્રકારના ક્ષેત્રો માટે સોફ્ટવેરનું નિર્માણ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ટરનેટની સેવાઓની વિશેષ પ્રવૃત્તિઓ, જેનેટિક એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોને લગતી સંશોધન પ્રવૃત્તિઓ, વિવિધ સંસાધન અને વિકાસ આધારિત પ્રવૃત્તિઓ, ચિકિત્સા, પરિવહન, સ્વાસ્થ્ય વગેરેમાં ટેકનોલોજી પર આધારિત પરિવર્તન પ્રક્રિયાઓ. ત્યારબાદ પાંચમો સવાલ છે કે માનવીની પંચમ પ્રવૃત્તિના લક્ષણો ચર્ચો. તો કે માનવીની પંચમ પ્રવૃત્તિ કે જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ કક્ષાના નિષ્ણાતોની સેવા, વહીવટી નિર્ણય નિર્ધારકોની સેવા, જુદા જુદા ક્ષેત્રોના કુશળ સલાહકારોની સેવા તથા આવી ઉચ્ચતમ અને વિશિષ્ટતા ધરાવતી સેવાને માનવીની પંચમ પ્રવૃત્તિ કહે છે. ઉદાહરણ તરીકે વૈજ્ઞાનિકો, લેખકો, સલાહકારો, સચિવો વગેરે. માનવીની પંચમ પ્રવૃત્તિના લક્ષણો જોઈએ કે પંચમ પ્રવૃત્તિઓ વિશેષ પ્રકારની ઉચ્ચ સ્તરીય સેવાઓ છે. આ સેવાથી ઉન્નત સારી અર્થવ્યવસ્થાઓ સ્થાપી શકાય છે. વર્તમાન સમયમાં જોડાયેલી વિચારધારાઓ આપવી અને તેનું પુનર્ગઠન કરી તેની વ્યાખ્યા આપવી, આંકડાઓની વ્યાખ્યા કરવી, નવા પ્રયોગો, આધુનિક સંશોધન કાર્યો વગેરે જેવી સેવાઓનો સમાવેશ ઉચ્ચ સ્તરીય સેવામાં થાય છે. કેટલાક જ્ઞાન આધારિત ઉદ્યોગો પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ખૂબ જ ઊંચું વેતન પ્રાપ્ત કરે છે. પંચમ પ્રવૃત્તિના લીધે નવા નવા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે, જે ખૂબ જ સારી વાત છે. ત્યારબાદ ચોથો સવાલ છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજાવો. કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી એટલે માહિતીના સંયોજન, પ્રોસેસિંગ, માહિતીનો મોટા પાયે સંગ્રહ અને પ્રસારણમાં સહાયભૂત સાધનો તથા અન્ય ઇલેક્ટ્રોનિક્સ સાધનો. તેમાં ઉપગ્રહ, સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર, સંદેશાવ્યવહાર, પ્રસારણ અને અન્ય ઓપ્ટિકલ ઇલેક્ટ્રોનિક્સ તથા અન્ય બીજા ઇલેક્ટ્રોનિક્સ સાધનોનો સમાવેશ થાય છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીને આઈટીના ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આઈટીના ઉપયોગથી ટેકનોલોજીના ઘણા નવા ક્ષેત્રોનો વિકાસ થયો. ઉદાહરણ તરીકે વ્યાપાર, આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગો, બેંક વગેરે. આઈટીને કારણે સંદેશા વ્યવહારમાં ક્રાંતિ આવી અને તેને કારણે ટેકનોલોજીમાં પરિવર્તન આવ્યું છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસને કારણે પર્સનલ કમ્પ્યુટર એટલે કે લેપટોપ, પર્સનલ ઇન્ટરનેટ અને મોબાઈલ ફોનમાં વિકાસ થયો છે. પરિણામે જ્ઞાન, માહિતી અને પ્રત્યયન સરળ બન્યું છે અને વિજ્ઞાન ટેકનોલોજી પર આધારિત ઔદ્યોગિક સંકુલોમાં વધારો થયો છે. આઈટી ક્ષેત્રે ઘણા બધા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. ધ્યાન આપજો મિત્રો, આઈટી ક્ષેત્રે ઘણા બધા વિકસિત ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. યુએસએ એટલે કે અમેરિકાના બોસ્ટન અને કેલિફોર્નિયામાં સિલિકોન વેલીના સંકુલો આવેલા છે. તેને વિજ્ઞાન અને ટેકનોલોજીના પાર્ક તરીકે ઓળખવામાં આવે છે કે તેને વિજ્ઞાન અને ટેકનોલોજીના પાર્ક કહેવામાં આવે છે. ભારતમાં બેંગ્લોર, ગાંધીનગર, હૈદરાબાદ, પુણે વગેરે જગ્યાએ આઈટી ક્ષેત્રના સંકુલો કાર્યરત છે. આઈટીના ઉપયોગથી જેનેટિક એન્જિનિયરિંગના ક્ષેત્રે વિકાસ થયો છે. તો આ સાથે મિત્રો આપણો ભૂગોળનો ચોથો પાઠ માનવીની તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓનો સ્વાધ્યાય અહીં પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારે આ સ્વાધ્યાયની પીડીએફ જોઈતી હોય ઓફલાઈન ડાઉનલોડ કરવા માટે તો એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો.